મને થોડુંક પાણી ગરમ કરી દે ને તો હું નાહી લઉં. એટલી બધી કઈ ઠંડી નથી કે ગરમ પાણી કરવું પડે, અને ભગવાને તમને બે હાથ આપ્યા છે તો જાતે જ તે ગરમ પાણી કરી લ્યો ને. મનીષા, મારે આજ ઓફિસમાં મીટિંગ છે ને, તો મને થોડુંક જમવાનું ફટાફટ બનાવી દેજે, અને મારે કપડાં ઇસ્ત્રી કરવાના બાકી છે તો એ કરી દેજે ને. મારે કઈ 10 હાથ નથી કે જમવાનું બનાવી દો ને કપડાને ઇસ્ત્રી કરી દો. જાઓ ને તમે જાતે જ તે ઇસ્ત્રી કરી નાખો કપડાને. આવ્યા મોટા, જમવાનું બનાવી દઈને ઇસ્ત્રી કરી દો. આ તો મારી બેનપણીનો ફોન છે, આટલા સમય પછી ફોન કર્યો, કંઈક કામ હશે, વાત કરી લો. હા ને હા, હું તને કેટલી યાદ કરતી હતી તને ખબર છે? આ લગ્ન થયા ને પછી તો તું મને ભૂલી જ ગઈ, અને કહેતો ખરી કે કેવી તારી જિંદગી ચાલે છે. અરે તને ખબર છે કે લગ્ન પછી મારા હસબન્ડ તો મને બહુ સાચવે છે. ઠીક, એટલે જ તું મને ભૂલી ગઈ એમ ને? અરે એવી કઈ વાત નથી, એ મને સાચવે, હું એમને સાચવું. અરે વાહ, તું તો કેટલી લકી છો. અને સાંભળ, મારે તારી એક જરૂરી વાત કહેવી છે. પણ એક કામ કરજો ને, પછી વાત કરજો ને. મારા હસબન્ડ આવ્યા છે ને તો હું પછી વાત કરું ફ્રી થઈને. અરે સાંભળ ને, ખાલી 2 જ મિનિટ થશે. અરે તારા વિશે જ છે, જરૂરી વાત છે, ખાલી સાંભળી તો લે યાર. અરે અત્યારે નહીં, બધીથી ઇમ્પોર્ટન્ટ કાંઈ નથી. નમસ્તે મિત્રો, આજે વિડીયોમાં બતાવ્યું એમ અમુક સમયે અમુક ઘરોમાં આવું થતું હોય છે કે જ્યારે આપણા પરિવારમાં જે મુખ્ય સદસ્ય, મુખ્ય જે વ્યક્તિ છે એ બધા માટે મહેનત કરતો હોય અને એને જ લોકો ઇગ્નોર પણ કરતા હોય છે. એટલે કે કદાચ આમાં તો ખાલી પત્નીનું બતાવ્યું છે, પણ એમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન કે કોઈ પણ હોઈ શકે છે કે જે મુખ્ય વ્યક્તિને ઇગ્નોર કરતા હોય, અને એના લીધે જ ઘર ચાલતું હોય, એના લીધે જ એ આ બધી જ ફેસિલિટીનો ઉપયોગ કરી શકતા હોય, છતાં એને એટલો બધો ઇગ્નોર કરતા હોય ને કે સામેવાળો વ્યક્તિ મજબૂરીમાં ખાલી આ ઘર ચલાવતો હોય, અને મજબૂરીમાં જ એ એની નોકરી કે એનો ધંધો કે જે કાંઈ હોય એ કરતો હોય, અને એને અંદરથી ખાલી એની લાગણી હોય તમારા પ્રત્યેની, એટલા માટે થઈ અને એ તમારા માટે જ પૈસા કમાતો હોય, બાકી કંઈ હોતું જ નથી. જ્યારે બીજા લોકો કહી જાય ને કે આ વ્યક્તિ મહત્વના છે, આને સાચવી લેવા જોઈએ, ત્યારે તમને અહેસાસ થાય છે, ત્યારે તમને એવું લાગે છે કે ના, સાચી વાત છે. અને પછી તમે જો સુધરો અને પછી તમને એવું થાય કે ના ના, એ વ્યક્તિને સાચવવા જેવો હતો, ત્યારે એ તમારા હાથમાં પણ નહીં હોય. એટલે હંમેશા સમય હોય ત્યારે સામેવાળા વ્યક્તિને સાચવી લેવો જોઈએ અને એને માન સન્માન પણ આપવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.